નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન આર્મી તરફથી વર્ષ 2024-25 માટે અગ્નિવીરની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે કે જેમાં મિત્રો જીડી એટલે કે જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડમેન તો અલગ અલગ પોસ્ટ પર અગ્નિવીરની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન આર્મી તરફથી જાહેર કરવામાં આવ્યું છે। ઇન્ડિયન આર્મી તરફથી અગ્નિવીરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે। એટલે કે 13 ફેબ્રુઆરી 2024 થી અરજી ફોર્મ શરૂ થશે। 13 ફેબ્રુઆરી 2024 થી લઈને 22 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે ઇન્ડિયન આર્મીની ઓફિશિયલ વેબસાઇટ છે joinindianarmy.nic.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 22 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 91066146 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ઇન્ડિયન આર્મીમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભર્યા પછી તમારી એક ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે કે જે 22 એપ્રિલ 2024 ના રોજ તે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો આર્મી રિક્રુટિંગ ઓફિસ એટલે કે ARO વિશે। ગુજરાતમાં કુલ 2 ARO આવેલા છે, ARO જામનગર અને ARO અમદાવાદ। તમારે કયા ARO માં અરજી ફોર્મ ભરવાનું થશે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો અહીં મિત્રો તમારો જિલ્લો છે તે જામનગર અથવા તો પોરબંદર અથવા તો રાજકોટ અથવા અમરેલી અથવા ભાવનગર અથવા તો જુનાગઢ અથવા તો સુરેન્દ્રનગર છે અથવા કચ્છ હોય અથવા તો ગીર સોમનાથ હોય અથવા તો બોટાદ હોય અથવા મોરબી હોય અથવા તો દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય અથવા તો પાટણ જિલ્લો હોય કે દીવ હોય તો આટલા જે જિલ્લાના ઉમેદવાર છે તો તેઓએ જે અરજી કરવાની છે તે ARO જામનગરમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે। તે સિવાય મિત્રો જો તમારો જિલ્લો છે તે અમદાવાદ અથવા તો આણંદ અથવા અરવલ્લી અથવા બનાસકાંઠા અથવા તો ભરૂચ છે અથવા છોટાઉદેપુર છે અથવા તો દાહોદ છે અથવા તો ડાંગ છે અથવા ગાંધીનગર છે અથવા તો ખેડા છે અથવા મહેસાણા છે અથવા મહીસાગર છે અથવા નર્મદા છે અથવા તો નવસારી છે અથવા તો પંચમહાલ છે અથવા સાબરકાંઠા છે અથવા તો સુરત છે, તાપી છે, વડોદરા છે અથવા તો વલસાડ છે અથવા તો દમણ અથવા તો દાદરા અને નગર હવેલી છે તો આટલા જિલ્લાના જે ઉમેદવાર છે તો તે જિલ્લાના ઉમેદવારોએ જે ARO અમદાવાદ આવેલું છે તેમાં અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે। તો મિત્રો, અહીં જે પહેલી પોસ્ટ છે તે અગ્નિવીર જીડી એટલે કે જનરલ ડ્યુટીની પોસ્ટ છે। હવે જો અગ્નિવીર જીડીમાં તમારે અરજી કરવી હોય તો તેના માટે જે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 45% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। સાથે સાથે વિદ્યાર્થી પાસે વેલિડ LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ। તે સિવાય અહીં ઉંમર વિશે ચર્ચા કરીએ તો મિત્રો અહીં અગ્નિવીર જીડીમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 17.5 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 21 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો જે બીજી પોસ્ટ છે તે અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ છે। હવે મિત્રો આ જે અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 40% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। પરંતુ તેમાં પણ મિત્રો જે ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, મેથેમેટિક્સ છે, ઇંગ્લિશ વિષય છે તો આ ચાર વિષયમાં ઓછામાં ઓછા 50% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ અથવા તો વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 50% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। સાથે સાથે વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ, મેથેમેટિક્સ અને સાયન્સ વિષય સાથે ઓછામાં ઓછો 2 વર્ષનો ટેકનિકલ ટ્રેનિંગ ITI નો કોર્સ છે તે કરેલ હોવો જોઈએ અથવા તો 2 થી 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે તે કરેલ હોવો જોઈએ। અહીં મિત્રો અલગ અલગ ટ્રેડનું લિસ્ટ છે, તમે મિત્રો વિડીયો સ્ટોપ કરી અને જોઈ શકશો તમારા ટ્રેડનું નામ છે કે કેમ। જો આટલા જે ટ્રેડ છે તેમાંથી તમે મિત્રો તે ટ્રેડ ITI માંથી અથવા તો ડિપ્લોમાથી પાસ કરેલ હોય અને તમે ધોરણ 10 ની પરીક્ષામાં 50% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોય તો તમે આ ભરતીમાં અરજી કરી શકશો। વાત કરી લઈએ મિત્રો અગ્નિવીર ટેકનિકલની જે પોસ્ટ છે તેના માટે મિત્રો અહીં વિદ્યાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીં વિદ્યાર્થીની ઉંમર છે તે ઓછામાં ઓછી 17.5 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષની હોવી જોઈએ।
હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઇન્ડિયન આર્મીની કોઈ પણ ભરતી હોય તો તેમાં જે એજ લિમિટ છે તે તમામ વિદ્યાર્થીઓ માટે એકસરખી જ હોય છે. કોઈ પણ વિદ્યાર્થીને એજમાં છૂટછાટ આપવામાં આવતી નથી. ઓબીસી, એસસી, એસટી કે જનરલ કેટેગરી કે ઈડબ્લ્યુએસ કેટેગરી કોઈ પણ વિદ્યાર્થીને મિત્રો અહીં ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી. એજ લિમિટ છે તે બધા માટે એક સરખી હોય છે. ત્યાર પછી મિત્રો ત્રીજી જે પોસ્ટ છે તે અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ સ્ટોર કીપર ટેકનિકલની પોસ્ટ છે. હવે આ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ. કોઈ પણ પ્રવાહ હોય, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, કોઈ પણ પ્રવાહમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 60% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ. મિત્રો તેમાં પણ જે ઇંગ્લિશ વિષય છે, ત્યાર પછી ગણિત અથવા તો એકાઉન્ટ કે બુક કીપિંગ વિષય છે, આ વિષયમાં ઓછામાં ઓછા 50% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ. ત્યાર પછી મિત્રો ચોથી જે પોસ્ટ છે તે અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ 10 પાસની પોસ્ટ છે કે જેમાં વિદ્યાર્થીએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને ઓછામાં ઓછા 33% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ. ત્યાર પછી પાંચમી જે પોસ્ટ છે તે ધોરણ 8 પાસ માટે છે. અગ્નિવીર ટ્રેડમેન ધોરણ 8 પાસની પોસ્ટ છે કે જેમાં વિદ્યાર્થીઓએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને સાથે સાથે તેમાં પણ 33% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ. મિત્રો ઇન્ડિયન આર્મીની કોઈ પણ ભરતી હોય, કોઈ પણ પોસ્ટ હોય તો તેમાં વય મર્યાદા એક સરખી જ રહેશે તમામ વિદ્યાર્થીઓ માટે. ઓછામાં ઓછી 17 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. કરી લઈએ મિત્રો આપણે જન્મ તારીખ વિશે. વિદ્યાર્થીનો જન્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં હોવો જોઈએ તો અહીં વિદ્યાર્થીનો જન્મ છે તે 1 ઓક્ટોબર 2003 થી લઈને 1 એપ્રિલ 2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. બંને તારીખને ગણી લેવાની રહેશે. 1 ઓક્ટોબર 2003 થી લઈને 1 એપ્રિલ 2007 ની વચ્ચે તમારો જન્મ થયેલ હોય અને તમે જો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે આ રેલીમાં, આ ભરતીમાં ભાગ લઈ શકશો. ચર્ચા કરી લઈએ આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ એટલે કે શારીરિક ધોરણો વિશે. વિદ્યાર્થીની ઊંચાઈ અને છાતીનું માપ કેટલું હોવું જોઈએ તેના વિશે ચર્ચા કરીએ. તો અહીં પહેલી પોસ્ટ છે અગ્નિવીર જનરલ ડ્યુટી. તો આ પોસ્ટ માટે વિદ્યાર્થીની ઊંચાઈ ઓછામાં ઓછી 168 સેન્ટીમીટર હોવી જોઈએ. ત્યાર પછી છાતી વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થીની છાતી ફુલાવ્યા વગરની છાતી છે તે 77 સેન્ટીમીટર, ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ છે તેના વિશે ચર્ચા કરીએ તો તેમાં વિદ્યાર્થીની ઊંચાઈ ઓછામાં ઓછી 167 સેન્ટીમીટર હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો છાતી વિશે તેમના માટે ચર્ચા કરીએ તો વિદ્યાર્થીની છાતી ફુલાવ્યા વગરની છાતી છે તે 76 સેન્ટીમીટર, ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર ટેકનિકલની જે પોસ્ટ છે તેના વિશે ચર્ચા કરીએ તો તેમાં વિદ્યાર્થીની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતી વિશે ચર્ચા કરીએ તો અહીં વિદ્યાર્થીની ફુલાવ્યા વગરની છાતી છે તે ઓછામાં ઓછી 77 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો અગ્નિવીર ટ્રેડમેન ધોરણ 10 પાસ અને ધોરણ 8 પાસ બંને વિશે ચર્ચા કરીએ તો બંને પોસ્ટ માટે વિદ્યાર્થીની ઊંચાઈ છે તે સેમ જ રહેશે. 168 સેન્ટીમીટર ઓછામાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો છાતી વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થીની છાતી છે તે બંને પોસ્ટ માટે ઓછામાં ઓછી ફુલાવ્યા વગરની છાતી 74 સેન્ટીમીટર અને ફુલાવ્યા વગરની છાતી, ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ હોવો જોઈએ. ચર્ચા કરી લઈએ મિત્રો અહીં પગાર ધોરણ વિશે કે ઉમેદવારને પગાર કેટલો આપવામાં આવશે, કેવી રીતે પગાર મળવાપાત્ર થશે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો આ જે અગ્નિવીરની ભરતી છે તે ભરતી કાયમી નથી. તેમાં તમારે 4 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે. મિત્રો પેલા 4 વર્ષ સુધી તમારે ફરજ બજાવવાની રહેશે. જેટલી સંખ્યામાં ભરતી કરેલ હશે તો તેમાંથી 25% ઉમેદવારને કાયમી કરી દેવામાં આવશે 4 વર્ષ પછી. ત્યાર પછી બાકીના રહેતા ઉમેદવારને છૂટા કરી દેવામાં આવશે. હવે મિત્રો આજે 4 વર્ષ સુધી તમારે ફરજ બજાવવાની છે. તે ફરજના સમયગાળા દરમિયાન તમને કેટલો પગાર આપવામાં આવશે, કેવી રીતે પગાર મળવાપાત્ર થશે તેના વિશે ચર્ચા કરીએ તો અહીં વર્ષ મુજબ પગાર છે તે આપવામાં આવશે. પહેલા વર્ષે મિત્રો તમારો જે પગાર છે તે 30,000 રહેશે. હવે મિત્રો આ જે 30,000 પગાર છે, દર મહિને 30,000 પગાર રહેશે, પરંતુ તમને પૂરેપૂરો પગાર આપવામાં નહીં આવે. પગારના મિત્રો જે 30% છે તે અગ્નિવીર ગ્રુપ ફંડમાં જતા રહેશે. તેમની રકમ એટલે કે દર મહિને ₹9,000 છે તે અગ્નિવીર ગ્રુપ ફંડમાં જતી રહેશે અને દર મહિને પહેલા વર્ષે તમને ₹21,000 છે તે તમને આપવામાં આવશે, તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. હવે મિત્રો જેટલો પગાર છે તે અગ્નિવીર ગ્રુપ ફંડમાં જશે, સામે એટલી જ રકમ છે તે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી તે ગ્રુપમાં જમા કરવામાં આવશે. એટલે કે દર મહિને ₹9,000 છે તે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જમા કરાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો બીજા વર્ષે તમારો જે પગાર છે તે 33,000 થઈ જશે. આ જે 33,000 ના 30% એટલે કે દર મહિને ₹9,900 છે તે અગ્નિવીર ગ્રુપ ફંડમાં જમા થશે. સામે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એટલી રકમ દર મહિને જમા કરાવવામાં આવશે અને તમને 23,100 પગાર મળવા પાત્ર થશે.
ત્રીજા વર્ષે મિત્રો તમારો જે પગાર છે તે 36,500 થઈ જશે. 36,500 ના 30% લેખે એટલે કે 10,950 રૂપિયા છે તે ફંડમાં જમા થશે. સામે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એટલું ફંડ જમા કરવામાં આવશે અને તમને 25,550 પગાર મળવા પાત્ર થશે. ચોથા વર્ષે મિત્રો તમારો પગાર છે તે 40,000 થઈ જશે. 40,000 ના 30% લેખે એટલે કે રૂપિયા 12,000 છે તે ફંડમાં જમા થશે. સામે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી દર મહિને એટલું ફંડ જમા કરવામાં આવશે અને તમને 28,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. ત્યારે મિત્રો 4 વર્ષ કમ્પ્લીટ થઈ જશે અને તમને છૂટા કરવામાં આવશે ત્યારે મિત્રો 10.04 લાખનું સેવા નિધિ પેકેજ આપવામાં આવશે. હવે આ જે 10 લાખનું સેવા નિધિ પેકેજ આપવામાં આવે છે તે કેવી રીતે મળવા પાત્ર થશે તેના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો તમારા કુલ પગારની રકમ 30% તમે જે ફંડમાં જમા કરાવેલ છે તે 4 વર્ષ તમે કમ્પ્લીટ કરશો એટલે તે રકમ છે તે 5.02 લાખ થઈ જશે. સામે એટલું જ ફંડ છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જમા કરવામાં આવશે એટલે તે રકમ પણ 5.02 લાખ થઈ જશે. બંને રકમ મળી મિત્રો 10.04 લાખ થઈ જશે અને તે રકમ છે તે તમને જ્યારે છૂટા કરવામાં આવશે એટલે સેવા નિધિ પેકેજ તરીકે આપવામાં આવશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. વિદ્યાર્થીનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે તો અહીં વિદ્યાર્થીનું જે સિલેક્શન છે તે અલગ અલગ 2 તબક્કામાં કરવામાં આવશે. સૌથી પહેલા વિદ્યાર્થીની એક કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે કે જે મિત્રો 22 એપ્રિલ 2024 ના રોજ લેવામાં આવશે. હવે જે વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થઈ જશે તો આગળ તેઓએ શારીરિક કસોટી આપવાની રહેશે. શારીરિક કસોટીમાં સૌથી પહેલા ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં વિદ્યાર્થીઓએ દોડ કરવાની રહેશે. અહીં કેટલી દોડ કરવાની રહેશે તો મિત્રો વિદ્યાર્થીઓએ 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટરની દોડ કરવાની રહેશે. હવે આ જે 1600 કિલોમીટરની દોડ છે આ દોડ વિદ્યાર્થી જો 5 મિનિટ અને 30 સેકન્ડમાં કમ્પ્લીટ કરશે તો તેઓને 60 માર્ક આપવામાં આવશે. પરંતુ 5 મિનિટ અને 30 સેકન્ડથી લઈને 5 મિનિટ અને 45 સેકન્ડમાં આ દોડ કમ્પ્લીટ કરશે તો ત્યારે તેઓને 48 માર્ક આપવામાં આવશે. પરંતુ 5 મિનિટ અને 45 સેકન્ડ કરતા વધારે સમયગાળો લેશે તો તે વિદ્યાર્થી નાપાસ થયેલ ગણાશે. ત્યાર પછી મિત્રો દોડમાં પાસ થઈ જશો એટલે આગળ તમારે પુલઅપ્સ કરવાના રહેશે. જો તમે 10 પુલઅપ્સ કરશો તો 40 માર્ક આપવામાં આવશે. 9 કરશો તો 33 માર્ક આપવામાં આવશે. 8 કરશો તો 27 માર્ક આપવામાં આવશે. 7 કરશો તો 21 માર્ક આપવામાં આવશે. 6 કરશો તો 16 માર્ક આપવામાં આવશે. ઓછામાં ઓછા તમારે 6 પુલઅપ્સ તો કરવાના જ રહેશે. જો 6 પુલઅપ્સ કરતા ઓછા પુલઅપ્સ કરશો તો તમે નાપાસ થયેલ ગણાશો. ત્યાર પછી મિત્રો તમારે કૂદ કરવાની રહેશે. ત્યાર પછી ગોળા ફેંક કરવાની રહેશે. હવે મિત્રો અહીં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પછી તમારે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં વિદ્યાર્થીની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. આપણે મિત્રો આગળ જ ઊંચાઈ અને છાતીના માપ વિશે ચર્ચા કરી ગયેલ છે. આવી રીતે મિત્રો ઇન્ડિયન આર્મી તરફથી અગ્નિવીરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો આ ભરતીમાં તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. 13 ફેબ્રુઆરી 2024 થી લઈને 22 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. જો તમે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106616146 આ નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે અગ્નિવીરમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.